હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમને લોકોને પણ ડાયાબિટીસ છે અથવા તો તમે લોકો પ્રી ડાયાબિટીક છો અથવા તો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે તો આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવા 3 સ્ટેપ કે જેના દ્વારા તમારી ડાયાબિટીસ સંપૂર્ણપણે કંટ્રોલમાં એટલે કે નિયંત્રણમાં આવી જશે. મિત્રો, કદાચ તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે, પણ આજના સમયમાં મોટા ભાગના લોકો એવું માને છે અને સ્વીકારે છે કે ડાયાબિટીસને મટાડી નથી શકાતી, માત્ર ને માત્ર તેને મેનેજ કરી શકાય છે. પણ મિત્રો, આથી ઓપોઝિટ હું તમને લોકોને આયુર્વેદ મુજબ કહેવા જાઉં તો તમારી સાચી દિશા અને મનમાં દ્રઢ નિશ્ચય હશે તો સંપૂર્ણપણે તમે તમારા શરીરમાંથી ડાયાબિટીસને દૂર કરી શકો છો. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને સ્પષ્ટ રીતે એ સૂચવવાનો છું કે તમારા લોકોના રોજબરોજના ખોરાકમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ અને કઈ વસ્તુઓ ન હોવી જોઈએ. તેની સાથે સાથે તમને લોકોને એ પણ સૂચવવાનો છું કે રોજબરોજના જીવનમાં એવી કઈ ભૂલો તમે લોકો કરો છો કે જેને બદલવાની જરૂર છે. અને સૌથી મહત્વનું તો તમારા લોકો માટે ડાયાબિટીસ માટે એવી કઈ દવાઓ છે કે જે આયુર્વેદમાં સ્પેસિફિકલી ખાસ કરીને તમારા લોકોની ડાયાબિટીસ માટે સૂચવેલી છે. અને આજનો વિડીયો આ જ બાબત ઉપર આધારિત છે. તો ચેક કરી લો તમારા બ્લડની સુગર અને જોવા માટે તૈયાર થઈ જાઓ આજનો વિડીયો. મિત્રો, તમને જણાવું તો ડાયાબિટીસ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે તમારા શરીરમાં લોહીમાં સુગરની માત્રા છે તે તમારા શરીરમાં જેટલી જરૂરિયાત છે તેના કરતાં વધી જાય છે ત્યારે ડાયાબિટીસનું સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં તમારા શરીરમાં તમારા લોહીમાં સુગરની માત્રા છે એ 100-200 મિલીગ્રામ ડેસી પર લીટર જેટલી હોય છે ત્યાં સુધી મેનેજેબલ છે, ત્યાં સુધી તે નિયંત્રણ કરી શકે છે. પરંતુ આથી ઉપર જ્યારે સુગરની માત્રા વહી જાય છે ત્યારે તે ધીમે ધીમે આપણા શરીર માટે સમસ્યારૂપ બનવા લાગે છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો લોહીમાં વધેલી સુગર છે એ માત્ર ડાયાબિટીસનું એક લક્ષણ છે. એક સામાન્ય ઉદાહરણ વડે તમને સમજૂતી આપવાનો પ્રયત્ન કરું તો એક વ્યક્તિ છે કે જેના શરીરમાં ખૂબ જ વધારે કફની માત્રા વધી ગઈ છે, તેમને શરદી થઈ ગઈ છે, અતિશય કફ થઈ ગયો છે. હવે આ કફના પરિણામે તેમના શરીરમાં તાવ આવી ગયો છે. હવે એ વ્યક્તિ માત્ર તાવની દવા લીધા રાખશે તો તેનો કફ છે તે કદાચ ક્યારેય મટશે જ નહીં. સેમ આ જ પરિસ્થિતિ ડાયાબિટીસમાં પણ છે કે ડાયાબિટીસમાં આપણા લોહીમાં ખાંડની માત્રા વધી જવી એ માત્ર તેનું એક લક્ષણ છે. હવે આપણે તેના માટેની દવા લીધા રાખશું તો ડાયાબિટીસ છે તે ક્યારેય મટવાની જ નથી. પરંતુ ડાયાબિટીસનું મૂળ છે તે છે ઇન્સ્યુલિનનો પ્રતિકાર. મિત્રો, તમે લોકો જ્યારે કોઈ પણ પ્રકારના ખોરાકનું સેવન કરો છો ત્યારે આપણું શરીર તે ખોરાકનું રૂપાંતર ગ્લુકોઝમાં કરે છે. હવે આ ગ્લુકોઝને શક્તિમાં પરિવર્તિત કરવા માટે તે ગ્લુકોઝનું કોષોની અંદર પ્રવેશ થવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. અને ગ્લુકોઝ જ્યારે કોષમાં પ્રવેશ કરવા માટે જાય છે ત્યારે જ ખરેખર તો ચિત્રમાં આવે છે ઇન્સ્યુલિન. મિત્રો, જ્યારે તમારે લોકોએ કોઈ દરવાજો છે તે ખોલવાની જરૂર હોય ત્યારે આપમેળે તમારા લોકો પાસે ચાવી તેની હોવી જોઈએ. જો ચાવી છે તેના વડે દરવાજો ખોલી શકાશે. સેમ આ જ કાર્ય ઇન્સ્યુલિન છે તે અહીં કરે છે. ઇન્સ્યુલિનના સંકેત વડે જ ગ્લુકોઝ છે તે કોષની અંદર દાખલ થઈ શકે છે અને તેના વડે કોષ છે તે તેનું શક્તિમાં રૂપાંતર કરી અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. હવે આ તો થઈ સામાન્ય પરિસ્થિતિની વાત, પણ જ્યારે તમે લોકો કાર્બોહાઈડ્રેટ્સનું વધારે પડતું સેવન કરવા લાગો છો ત્યારે બને છે એવું કે શરીરમાં વધારે ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું સ્વાદુપિંડ છે તે વધારે માત્રામાં ઇન્સ્યુલિન છે તેનું ઉત્પાદન કરવા લાગે છે. મિત્રો, હવે બને છે એવું કે અમુક મર્યાદા પછી કોષો છે તે સુગરને એક્સેપ્ટ કરવાનું એટલે કે ગ્લુકોઝને એક્સેપ્ટ કરવાનું બંધ કરી દે છે અને તેના પરિણામ સ્વરૂપે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધવા લાગે છે. પરંતુ હવે એક સમય એવો આવશે કે કોષો છે તે ઇન્સ્યુલિનના સંકેતોને અવગણવાનું શરૂ કરી દેશે અને તેના પરિણામ સ્વરૂપે ધીમે ધીમે આપણા લોહીમાં સુગરની માત્રા છે તે વધવા લાગે છે. પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધવા લાગે છે અને એક સમયે આપણા કોષોની જે ઇન્સ્યુલિન પ્રતિકાર કરવાની ક્ષમતા છે તેમાં ખૂબ જ વધારે વધારો થઈ જાય છે અને આ સમય, આ સ્થિતિ એટલે જ એને આપણે લોકો ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ડાયાબિટીસ આવે છે ત્યારે એવું પણ કહેવાય છે કે સાથે સાથે બીજા ઘણા રોગો પણ લાવે છે. એનું કારણ એ છે કે લોહીમાં સુગરની માત્રા વધી જવાને પરિણામે આપણું લોહી છે તે ધીમે ધીમે ઘટ્ટ બનવા લાગે છે
અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં બીજી ઘણી બધી બીમારીઓ જેવી કે આપણા લોકોની કિડની છે તે ફેલ થવી, હાર્ટ સ્ટ્રોક આવવો, આંખોને લગતી તકલીફ થવી, પગમાં છે તે સમસ્યાઓ ઉત્પન્ન થવી અને તેની સાથે સાથે ચેતાતંત્રને લગતી તકલીફો પણ ઉત્પન્ન થઈ શકે છે. તો મિત્રો, હવે આપણા મનમાં પ્રશ્ન એવો ઉદ્ભવે કે આ ડાયાબિટીસને નિયંત્રણમાં કઈ રીતે લાવવી? તો એનો એ જ જવાબ છે કે જો આપણા લોહીમાં વહેતી સુગર છે તેનો આપણે લોકો ઉપયોગ કરવા લાગીએ અને તેની સાથે સાથે કોષો છે તેની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદના છે તેને ફરીથી જાગૃત કરી દેવામાં આવે તો સંપૂર્ણપણે ડાયાબિટીસને નિયંત્રણમાં લાવી શકાય છે. અને આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે હવે આગળના 3 સ્ટેપ હું તમને લોકોને જે જણાવવાનો છું તેનું આપણે ચુસ્તપણે પાલન કરીશું. મિત્રો, સૌથી પહેલા તો તમને લોકોને એ જણાવી દઉં કે ડાયાબિટીસ છે તે કોઈ જ પ્રકારની બીમારી નથી, પરંતુ ખોટી ખાણીપીણીના લીધે ઉદ્ભવતી એક પ્રકારની સમસ્યા છે, એક પ્રકારની ગડબડ છે અને તેને આપણી ખોરાકની શૈલીમાં, આપણી જીવનની શૈલીમાં સુધારો લાવી અને સંપૂર્ણપણે મટાડી શકાય છે. અને આ બાબત આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન છે તે પણ આ બાબતને સંપૂર્ણપણે આજે સ્વીકારે છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે અમારે લોકોને તો પેઢી દર પેઢી ડાયાબિટીસ ચાલ્યું આવે છે. તો મિત્રો, એ પણ જણાવી દઉં કે જનીનિક ડાયાબિટીસ છે તે થવાની શક્યતાઓ 15% કરતાં પણ વધારે ઓછી છે. મિત્રો, અભ્યાસો એવું સૂચવે છે કે મોટા ભાગે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે તે આપણી ખોટી ખાણીપીણી છે અને તેને જો સુધારી લેવામાં આવે તો ચોક્કસથી આપણા લોકોની ડાયાબિટીસ છે તે રિવર્સ લાવી શકાય છે. તો હવે પ્રશ્ન થાય કે એવું કઈ વસ્તુ ખાવી? તો મિત્રો, આપણે આખા મેનુથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો તમારે લોકોએ સવારના બ્રેકફાસ્ટમાં ફળો એટલે કે ફ્રૂટ્સનું સેવન કરવાનું છે. જી હા, સાચું સાંભળ્યું છે. તમારે લોકોએ સવારના નાસ્તામાં ફળોનું સેવન કરવાનું છે. ફળોને ડાયાબિટીસમાં અવોઇડ કરવાની જરૂર નથી. હવે શા માટે? કારણ કે ફળોની અંદર નેચરલ સુગર રહેલી હોય છે, એટલે કે તેમાં ફ્રુક્ટોઝ હોય છે અને આનું પાચન આપણા લીવરમાં ખૂબ જ સરળતાથી થઈ શકે છે. મિત્રો, અહીં ફળોની વાત એટલા માટે કરેલી છે કે ફળો છે તેમાં ફ્રુક્ટોઝ સ્વરૂપે નેચરલ સુગર તો છે જ, પરંતુ તેની સાથે સાથે ફળોની અંદર ખૂબ જ ઊંચી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર પણ રહેલા હોય છે. સાથે સાથે વાત કરવા જાઉં તો ફળો છે તે પચવામાં પણ ખૂબ જ સુપાચ્ય અને સરળ છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો કયા કયા ફળો છે તે તમે લોકો ખૂબ જ સરળતાથી ખાઈ શકો છો? તો ઋતુ અનુસાર આપણી આજુબાજુમાં ઉગતા ફળો છે તેનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને જાંબુ છે, જામફળ છે, સંતરા છે, ઉપરાંત મોસંબી છે, અનાનસ છે, દ્રાક્ષ છે કે અન્ય કોઈ પણ તમને ભાવતા ફળો છે તેનું સેવન તમે કરી શકો છો. સાથે સાથે મિત્રો, એટલું તમને જણાવી દઉં કે યાદ રહે, વારંવાર કહું છું કે ફળો છે તેને ખાવાના છે, ફળોનું જ્યુસ બનાવીને આપણે લોકોએ પીવાનું નથી, માત્ર ફળોનું સેવન કરવાનું છે. તે ઉપરાંત વાત કરવા જાઉં તો કેળા છે, કેરી છે, ચીકુ છે, ખજૂર છે અને તરબૂચ આ એવા ફળો છે કે જેનું સેવન પણ તમે કરી શકો છો, પણ આ ફળોનું સેવન નિયંત્રિત એટલે કે ઓછી માત્રામાં તમારે લોકોએ કરવું જોઈએ. મિત્રો, સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો આ તો વાત થઈ સવારના નાસ્તાની. હવે આગળ વધીએ તો બપોરનું લંચ આવી જાય છે. હવે મિત્રો, બપોરનું લંચ લો છો તેના પહેલા તમારે લોકોએ એક મહત્વનું કામ કરવાનું છે. તો તમારે એક મોટો વાટકો ભરી અને કાચું શાકભાજી ખાવાનું છે કે જેને આપણે લોકો સલાડ તરીકે ઓળખીએ છીએ. તેમાં તમે લોકો કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, આવી વસ્તુઓ, કોબી છે, આવી વસ્તુઓને ઉમેરી શકો છો અને તેનું સલાડ તરીકે ચાવીને સેવન કરવાનું છે. તેનો મોટામાં મોટો ફાયદો એ થશે કે તે ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી તો ભરપૂર છે જ, પણ તમે લોકો જ્યારે જમવા બેસો છો ત્યારે તમારા લોકોનું પેટ છે તે પણ ઓછી વસ્તુઓથી અને ખૂબ જ સરળતાથી ભરાઈ જશે. સાથે સાથે તમારે લોકોએ એવો ખોરાક ખાવાનો છે કે જે ઋતુઓ અનુસાર આવતો હોય. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે આવું કાચું સલાડ ખાવ છો અને માની લો કે તમને કાચું સલાડ નથી ભાવતું, તો તમારે લોકોએ કાચા સલાડને બદલે આપણા ગુજરાતમાં એક સારી રેસીપી બને છે અને તેને આપણે લોકો કહીએ છીએ સંભારો. આ સંભારાનું સેવન પણ ભરપૂર માત્રામાં કરી શકો છો. તે પણ ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ફાયદાકારક છે. હવે મિત્રો, આ સલાડનું સેવન કર્યા પછી તમે લોકો બપોરના ભોજનમાં છે તે યોગ્ય રીતે દાળ છે, શાક છે, રોટલી છે, રોટલા છે તેનું સેવન કરી શકો છો. દાળમાં તમારા લોકો માટે ડાયાબિટીસના પેશન્ટ છો તો કળથીની દાળ કે જેને અંગ્રેજીમાં હોર્સ ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની સાથે સાથે તમે લોકો કાબુલી ચણા છે, ચણાની દાળ છે, મગ છે, મઠ છે, આવા કઠોળ પણ તમારા માટે એક સારું ઓપ્શન બની શકે છે. તો આગળ વાત કરવા જાઉં તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ
ઓછામાં ઓછી માત્રામાં ઘઉં અને ચોખાનું સેવન કરવું જોઈએ. તેની સામે રોટલા કે રોટલી બનાવવા માટે મિલેટ્સ એટલે કે જાડા અનાજ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે જાડા અનાજ તરીકે તમને ખબર છે બાજરો છે, મકાઈ છે, જુવાર છે, આનો ઉપયોગ કરી શકો છો. તેમાં મકાઈની માત્રા ઓછી રાખવી, પણ બાજરો છે, જુવાર છે તેનું સેવન તો તમે કરી જ શકો છો. એટલા માટે કારણ કે આ બધી વસ્તુઓ એટલે કે મિલેટ્સ છે તે એવી વસ્તુઓ છે કે તેમાં ફાઈબરની માત્રા ખૂબ ઊંચી હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ નીચો રહેલો હોય છે. મિત્રો સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો તમને લોકોને જણાવી દઉં કે જો તમે ઘઉં વગર રહી જ નથી શકતા તો ઘઉંમાં પણ ખાપલી એ એવી ઘઉંની જાતિ છે કે તે ડાયાબિટીસના લોકોને પણ સૂટ કરે છે. તેમાંથી બનેલી રોટલીનું સેવન તમે કરી શકો છો. ટૂંકમાં મિત્રો વાત કરવા જાવ ને તો એટલું જ કહેવાનું છે કે તમારે લોકોએ અનાજનો બને તેટલું ઓછું સેવન કરવાનું છે અને શાકભાજીનું મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે સેવન કરવાનું છે. અને મિત્રો એ પણ જણાવી દઉં કે શાક બનાવવા માટે રિફાઇન્ડ તેલનો ઉપયોગ તો નથી જ કરવાનો, કારણ કે તે સ્વાદુપિંડને નુકસાન પહોંચાડે છે અને એ વાત સાબિત પણ થઈ ચૂકી છે. આના બદલામાં મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકોએ ઘાણીમાં બનેલું તેલ છે, ઘાણીમાં કાઢેલું તેલ છે તેનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે સમય આવે છે સાંજનો. સાંજના સમયે જો તમને હળવો નાસ્તો કરવાની ઈચ્છા થાય તો તમે લોકો ચાના બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો, જેમાં આદુ છે, તુલસી છે તેમાંથી બનેલી ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે સાથે કાંઈ તમને ખાવાની ઈચ્છા થાય છે તો તમારે લોકોએ વધારે ફાઈબરવાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કે જેમાં તમે લોકો છે તે બદામ છે, કાજુ છે, તેની સાથે સાથે કોળાના બી છે, આવી વસ્તુઓનું સેવન કરશો તો તે તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે. મિત્રો હવે વાત આવે છે રાત્રિના ભોજનની. તો રાત્રિના ભોજનમાં તમારે લોકોએ ભોજન કર્યા પહેલા સલાડનું સેવન ફરીથી કરવાનું છે, અથવા ભોજનની સાથે પણ સલાડ લઈ શકો છો. રાત્રિના ભોજનમાં યાદ રહે મિત્રો, તમારે લોકોએ માત્ર ડુંગળીનું સલાડ છે તેનું સેવન કરવાનું છે. અને એ વાત સાબિત પણ થઈ ચૂકી છે કે ડુંગળીમાં રહેલા અમુક એવા કમ્પોનન્ટ હોય છે કે જે ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આ ડિનરમાં તમે લોકો ખૂબ જ હળવું ડિનર છે અને વધારે ફાઈબરવાળું ડિનર છે તે લઈ શકો છો, કે જેમાં આપણી ગુજરાતની પ્રખ્યાત ખીચડી છે તેનો સમાવેશ થાય છે. તેની સાથે સાથે મિલેટ્સમાંથી બનેલી વસ્તુઓ છે તેનું સેવન પણ કરી શકો છો, કે જેમાં બાજરો છે, જુવાર છે, તેમાંથી બનેલી વસ્તુઓ છે તેનું સેવન તમે કરી શકો છો. મિત્રો સાથે સાથે વાત કરવા જાઉં તો મકાઈ છે, બટેટા છે, રીંગણા છે, સોયાબીન છે, આવી વસ્તુઓને બને તેટલી અવોઇડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેને ટાળવા જોઈએ. તેની સાથે સાથે તમે રાત્રિનું ભોજન જે લો છો તેને જો શક્ય હોય તો 7 વાગ્યા પહેલા જ કરી લેવું જોઈએ, કારણ કે તેનાથી બનશે એવું કે સરળતાથી તેનું વહેલું પાચન થઈ જશે અને પછીનો જે સમય છે તે તમારો એક પ્રકારે કહેવા જાય તો ઉપવાસનો સમયગાળો ગણાઈ જશે. અને આ સમયગાળો એવો હશે કે જ્યારે તમારું શરીર છે તે પોતાને જ રિપેર કરવાનું એટલે જાતે જ ઠીક થવાનું શરૂ કરી દેશે. મિત્રો આ માટે આગળ વાત કરવા જાઉં તો એક સામાન્ય અભ્યાસમાં 2 ગ્રુપ પાડવામાં આવ્યા, કે જેમાં એક ગ્રુપ છે તેને ઉપવાસને અનુસરવાનું કહેવામાં આવ્યું અને બીજા ગ્રુપને અનુસરવાનું ન કહેવામાં આવ્યું. પહેલું ગ્રુપ કે જેમાં બધાને ડાયાબિટીસ હતી અને બીજા ગ્રુપમાં પણ બધાને ડાયાબિટીસ હતી, તેમાં પહેલા ગ્રુપમાં જે લોકોએ આ ઉપવાસના નિયમોનું પાલન કર્યું તેમની ડાયાબિટીસમાં 47% જેટલો ઝડપથી સુધારો છે તે જોવા મળ્યો, જ્યારે બીજું ગ્રુપ છે તેમાં માત્ર 2% જેટલો જ સુધારો જોવા મળ્યો હતો. એટલા માટે નાનકડો ઉપવાસ કે જેમાં સાંજનું ભોજન 7 વાગ્યા પછી નથી કરવાનું એવો નિયમ લઈ લેશો તો પણ તમારી ડાયાબિટીસ છે તે 23 ગણી વધારે ઝડપથી રિપેર થઈ શકે છે, સાજી થઈ શકે છે. હવે મિત્રો આ પરથી તમે એટલું તો ચોક્કસથી સમજી જ ગયા હશો અને મારે કહેવાની જરાય જરૂર રહેતી નથી કે તમારે લોકોએ રિફાઇન્ડ સુગર છે, રિફાઇન્ડ તેલ છે, તેની સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ છે, પડીકાઓ છે, મેંદામાંથી બનેલી વસ્તુઓ છે, જંક ફૂડ છે, આનું સેવન તમારે ન કરવું જોઈએ. અને કદાચ તમે લોકો આ વાત નથી માનતા તો હું નથી માનતો મિત્રો કે તમે લોકો તમારી ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છો. ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમે લોકો જો ઈચ્છો જ છો કે તમારે લોકોએ તમારી ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવી જ છે તો શરૂઆતના 2-3 મહિના તો તમારે લોકોએ દૂધ કે દૂધની બનાવટો છે તેને પણ અવોઇડ કરવી જ જોઈએ. સાથે સાથે જો તમે લોકો એવું કહો છો કે સુગર લેવી જ છે તો તેને તમે ફળોના સ્વરૂપમાં, તેની સાથે સાથે ગોળ કે ગોળના પાવડરના સ્વરૂપમાં, ખજૂરના સ્વરૂપમાં કે પછી મધના સ્વરૂપમાં લઈ શકો છો, પણ એ પણ થોડી અને નિયંત્રિત માત્રામાં. મિત્રો વિડીયોના શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે સાચી ખાણીપીણી છે તે ડાયાબિટીસની પાયાની દવા છે, પણ
આયુર્વેદમાં પણ ડાયાબિટીસના ઈલાજ માટે, ડાયાબિટીસને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવા માટે કેટલીક જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરેલો છે, તેનું આંકલન કરેલું છે. હવે આ પૈકી આપણી સરળતા અને અસરકારકતાને ધ્યાનમાં લઈ અને હું આજે તમારા માટે એવી 2 દવાઓ આયુર્વેદિક લઈને આવ્યો છું કે જેના નિયમિત સેવનથી તમારી ડાયાબિટીસ પણ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી શકે છે. તેમાંની પહેલી દવા જે છે તેનું નામ છે મેથી. જી હા મિત્રો, આ એવી દવાઓ છે કે જેને તમે લોકો સવારે અને રાત્રિના સમયે લેવાની છે. હવે મેથી માટે શું કરવાનું છે એ જણાવી દઉં તો તમારે લોકોએ સૌથી પહેલા તો રાત્રિના સમયે મેથી છે તેને એક વાટકામાં પાણી લઈ અને પલાળી દેવાની છે. હવે વહેલી સવારે તમે ઉઠો છો ત્યારે પહેલા તો સાદું નવસેકું પાણી છે એક ગ્લાસ ભરી અને પી લેવાનું છે, તમારે ફ્રેશ થઈ જવાનું છે. ત્યારબાદ પલાળેલી મેથી જે હતી તે મેથીને ચાવીને ખાઈ જવાની છે અને તેનું પાણી છે તેને પી જવાનું છે. આના કારણે મોટામાં મોટો ફાયદો એ થશે, અને આધુનિક વિજ્ઞાન પણ આજે સ્વીકારે છે કે ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવા માટે મેથી છે તે મહત્વનો ભાગ ભજવે છે. અને તેની સાથે સાથે મેથીનું સેવન છે તે ઇન્સ્યુલિનની જે સંવેદનશીલતા છે તેમાં પણ વધારો કરે છે, તેની અસરકારકતામાં પણ વધારો કરે છે. અને મેથી છે તેના ખાવાથી આપણી ડાયાબિટીસમાં ખૂબ જ ઝડપથી સુધારો છે તે જોવા મળે છે. ત્યારબાદ રાત્રિના સમયે કઈ દવા લેવાની છે એ પણ તમને જણાવી દઉં તો તમારે લોકોએ એક ગ્લાસની અંદર 1 ચમચી જેટલો આમળાનો પાવડર ઉમેરવાનો છે. યાદ રહે, 1 ચમચી જેટલો આમળાનો પાવડર ઉમેરવાનો છે અને તેમાં 1/4 એટલે કે 1/4 જેટલો એટલે કે પા ભાગની હળદર ઉમેરી દેવાની છે. હવે આ બંને વસ્તુઓમાં તમારે લોકોએ નવસેકું પાણી ગરમ ઉમેરી દેવાનું છે. તેને હલાવી લો અને પી શકાય તેટલું ગરમ રહે ત્યારે તેને બરાબર રીતે મિશ્રિત કરી અને રાત્રિના સમયે પી જવાનું છે. આ પ્રયોગને તમે રોજે રોજ કન્ટિન્યુ કરી શકો છો. મિત્રો, થોડા જ દિવસોમાં તમારી ડાયાબિટીસ છે તેમાં ખૂબ જ દેખીતો અને મોટો ફેરફાર છે તે તમને સારી રીતે જોવા મળશે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો સૌથી અગત્યનું અને મહત્વનું, આખા દિવસમાં, એમ નથી કહેતો કે વહેલી સવારે કે મોડી સાંજે જ, પરંતુ આખા દિવસમાં તમને લોકોને ગમે ત્યારે સમય મળે તમારે લોકોએ વોકિંગ છે તે ચોક્કસથી કરવું જ જોઈએ. કારણ કે ચાલવાથી એક તો તમારો સ્ટ્રેસ દૂર થાય છે અને તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે સ્ટ્રેસ છે એ પણ ઘણા રોગો છે તેને ઉત્પન્ન કરવા માટેનું કારણ છે. ચાલવાથી તમારો સ્ટ્રેસ તો દૂર થાય જ છે, સાથે સાથે તમારું પાચન તંત્ર છે તે પણ મજબૂત બને છે અને ડાયાબિટીસમાં તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. તમને એક અભ્યાસ મુજબ જણાવી દઉં તો રોજે રોજ 3 કિલોમીટર જે વ્યક્તિ ચાલે છે તેમની ડાયાબિટીસમાં નોંધપાત્ર ઘટાડો છે તે જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો યાદ રહે, તમે વહેલી સવારે ઉઠો છો તો ઉઠીને ચોક્કસથી હું જે 2 પ્રાણાયામ સૂચવું છું તે ચોક્કસથી કરવાનું ભૂલતા નહીં. તમારી ડાયાબિટીસમાં દેખીતો ફેરફાર ચોક્કસથી તમને લોકોને જોવા મળશે. કયા 2 પ્રાણાયામ છે કહી દઉં. સૌથી પહેલા તો અનુલોમ વિલોમ કરવાનું છે અને ત્યારબાદ કપાલભાતિ. અને જો તમારું શરીર સાથ આપે તો તમારે લોકોએ ચોક્કસથી સૂર્ય નમસ્કાર પણ કરવા જ જોઈએ. મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારી ડાયાબિટીસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. અને તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો તો એને કન્ટિન્યુ કરજો, પણ થોડા જ દિવસો પછી ડોક્ટર સામેથી તમને કહી દેશે કે હવે તમારે ડાયાબિટીસની દવા લેવાની જરૂર નથી, કારણ કે તમારા શરીરમાં ડાયાબિટીસ જ નથી. જી હા મિત્રો, આ ચેલેન્જ હું તમને પણ આપું છું. આ ચેલેન્જને એક્સેપ્ટ કરો અને માત્ર અઠવાડિયા સુધી પ્રયોગ કરો. તમને લોકોને ખૂબ સારા ફેરફારો અઠવાડિયામાં જોવા મળશે. જો ફેરફારો જણાય તો જ આ પ્રયોગને કન્ટિન્યુ કરજો. અને ચોક્કસથી તમારા પરિણામોની ચર્ચા નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અને જો તમને પણ એવું લાગતું હોય કે વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે, તો એક વિડીયોને આપજો નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.